ગુજરાતમાં હવે બાકાજીકી અને મોરે મોરાનું કલ્ચર શરૂ થયું છે અને જાણે કે હવે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું જ ના હોય તે પ્રકારે સ્ટેજ ઉપરથી એવા નિવેદનો આપવામાં આવે છે, બદલા લેવામાં આવે છે અને આવું જ કંઈક બન્યું છે ગીરના જંગલમાં. વાત છે ડાયરા કલાકાર એવા દેવાયત ખવડની જે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમની ઉપર આરોપો લાગ્યા છે કે તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર હુમલો કર્યો, તેની રેકી કરવામાં આવી અને બદલો લીધો છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં શું છે આ આખો મામલો ચાલી રહ્યો છે અને જે સોશિયલ મીડિયા પર જે ટ્રેન્ડ ચાલી રહ્યા છે તેની વાત કરવા માટે આપણી સાથે સિનિયર પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આપણે તેમની સાથેથી આખો સબ્જેક્ટ જે ચાલી રહ્યો છે તેની ઉપર આપણે સમજીશું કે અત્યારનો જે યુવાધનો છે તે બદલાની ભાવનામાં કેમ આવી રહ્યા છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે નવજીવનમાં. સૌથી પહેલા તો આપણે જે આખો ઘટનાક્રમ રહ્યો છે તેની શરૂઆત કરીએ કે જે બાકાજીકી અને મોરે મોરાનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે. જુઓ જયંતભાઈ, આમ આ ઇસ્યુ 6 મહિના જૂનો છે. ફેબ્રુઆરી મહિનામાં 2025 સનાથલ નામનું ગામ છે, જ્યાંના દરબાર જે છે ભગવતસિંહજી, એને એક કાર્યક્રમ રાખ્યો હતો. એને ભાઈ દેવાયત ખવડને નોતરા હતા. 8 લાખ રૂપિયા એના કહેવા પ્રમાણે એને આપ્યા હતા અને દેવાયત ખવડ કાર્યક્રમમાં બિલકુલ મોડા પહોંચ્યા, કારણ કે 8 લાખ અહીંયા લીધા પછી એને બીજા એક કાર્યક્રમમાં ગયા હતા, ત્યાંથી આવતા મોડું થઈ ગયું. એટલે ભગવતસિંહજી ચૌહાણ જેણે આ કાર્યક્રમ રાખ્યો હતો સનાથલ ગામમાં, એનું બધું ખેદાન મેદાન થઈ ગયું. ટૂંકમાં એનો મૂળ વયો ગયો, કારણ કે એને કુટુંબ કબીલાને ભેગા કર્યા હોય, સગા સંબંધીઓને, મિત્રો વર્તુળોને ભેગા કર્યા હોય, અને એના ફાધરની કઈ પુણ્યતિથિ હતી ને પાછું દેવાયત ખવડને ને ભાઈ ભગવતસિંહજી ચૌહાણને આમ જુઓ તો થોડોક અંગત મૈત્રી જેવું હતું. ખાલી ગ્રાહક કે કલાકાર કે આયોજક એવા ખાલી સંબંધો નહોતા. એટલે ભગવતસિંહજીને ઓર લાગી આવ્યું કે ભાઈ મારા ફાધરની કે કોઈની પુણ્યતિથિ હતી, આ ભૂલી ગયો, 90% એવું કઈ હતું કે ભાઈ એક આવો એક તો કાર્યક્રમ હતો. અમારું આખું કુટુંબ ભેગું થયું, અમારા સગા સંબંધી ભેગા થયા, અમારા મિત્ર વર્તુળ ભેગા થયા. મેં ગામ આખામાં નોતર્યા હોય, ધુવાડા બંધ જમાડ્યું હોય, બધાને કીધું હોય કે દેવાયત ખવડની સાંજે સંતવાણી કે લોક સાહિત્યનો કાર્યક્રમ છે અને તમે છેક સુધી આવ્યા જ નહીં. આવ્યા ક્યારે? સાવ પૂરું થવાનું હોય ત્યારે. તો એમાં એને ડખો થયો. પછી બધી વાતો આ ઓન રેકોર્ડ છે એટલે કહું. પછી ડખો થયો, થોડી બોલાચાલી થઈ, ઇધર ઉધર થયું, વાકાતરાવું સોશિયલ મીડિયામાં. આ નામ જે સોશિયલ મીડિયાથી એન્ટી સોશિયલ વધુ થતું જાય છે, એટલે એમાં જ બધું બાકાજીક બોલી. હવે ઈ ઘટનાને 6 મહિના થઈ ગયા, પણ તેમ છતાં આ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહી, ટાઢું ન પડ્યું. 6 મહિના સુધીમાં કોઈએ એવી કોશિશ યા તો કરી નહીં, યા તો આ બેમાંથી એકે માયના નહીં કે ભાઈ હવે બીત ગઈ સો બાત ગઈ, બરાબર, હવે જાગ્યા ત્યાંથી સવાર, હવે ભવિષ્યમાં કાળજી રાખજો, એવું નહીં થયું હોય. એટલે અંદર ખાને તો ડખો ચાલુ જ હશે, જે વળી પાછો હમણાં ભડકો થયો. કારણ કે ખબર પડી કે ભગવતસિંહજીના પુત્ર જે ધ્રુવરાજસિંહજી ચૌહાણ છે, એમ કે સાસણ બાજુ આવ્યા છે, સોમનાથ દર્શન કરવા જાય છે, તો એની રેકી કરી હોવાનું કહેવાય છે દેવાયત ખવડ અને એના મિત્રોએ. અને કોઈ પુષ્પા પંડ્યા કે એવું કોઈ નામ છે, પદ્મા પંડ્યા, એ પદ્મા પંડ્યાના નામે એને મેસેજ કરવામાં આવ્યો કે અમે તમને જોઈ લેશું વગેરે વગેરે, જેથી કરીને રેકર્ડ ઉપર ન આવે કે કોણે કર્યું એમ. પણ અંતે બધા ભેગા થયા, છાપામાં આવી ગયું એ પ્રમાણે એની ગાડીને ટક્કર મારી, ધોકા માર્યા, ગાડીના કાચ ફોડી નાખ્યા. ભાઈ જે ધ્રુવરાજસિંહજી છે એને પણ હાથમાં કે પગમાં ફ્રેક્ચર થયું વગેરે વગેરે. હવે આ આખી ઘટના જે છે એ બિલકુલ ગેંગસ્ટર જેવી ઘટના ગણાય, કોઈ મતલબ વગરનું. કારણ કે દેવાયત ખવડ વિશે આ કઈ પહેલી ઘટના નથી, આ એની મેથડ થતી જાય છે, મોડેસ ઓપરેન્ડી, કે એના જેની સાથે ડખો થાય એના ટાટિયા તોડી નાખવા, મારવી કૂટવા ઉપર ઉતરી આવવું. એટલે એ જરૂર વધુ પડતું છે. કલાકાર તો રૂજુ હોય, કલાકાર તો સંવેદના પૂર્ણ હોય, કલાકાર કોમળ હોય, કલાકારનું હૃદય જુદું હોય, કોકના દુઃખે દુઃખી, કોકના સુખે સુખી થનારો હોય એ કલાકાર હોય. કારણ કે સાધના કરે એને સિદ્ધિ મળે. આ અત્યારે દેવાયત ખવડ જે કઈ છે એ કોઈ શોપિંગ મોલમાંથી ખરીદેલી વસ્તુ નથી કે મને 250 ગ્રામ અવાજ આપો તો
500 ગ્રામ હારો સાધક બને એવા મને લોક સાહિત્યનું કંઈક આપી દો તો સરસ્વતી એવું કેસેટ ફિટ કરે એનું મેળ ન પડે. આ તો કોઠા સુધી માણસો હોય, કોકે ઈશ્વરે કે માં સરસ્વતી તમારી પર રીજી હોય તો તમારી ઉપર આ ટાઈપની કૃપા થાય અને તમારી વાણી જે છે એ શ્રોતા મુગ્ધ કરી દે એવી બને. હવે ભગવાને ભાઈને એવું બધું આપ્યું તો છે આપણે દેવાયતભાઈને. સુરેન્દ્રનગરના દુધઈના એક ગામના ગરીબમાં ગરીબ માણસ આજે મર્સિડીઝ કે લઈને ફરતા થઈ જાય દેવી સરસ્વતીની કૃપા છે. અને એને એ જે લોકોને સંભળાવે છે એ લોકો તમને બિલકુલ સન્માનની રીતે સાંભળ્યા એટલે છે ને. તો બિલકુલ. એટલે એવા લોકો જેને આઇકોનિક કહેવાય એવા લોકો પાસેથી સમાજ એક અપેક્ષા વર્ણલખી રીતે રાખતો હોય છે. એ અપેક્ષા શું હોય કે ભાઈ તમે જે રીતે શૌર્યવંત વાતો કરો છો તો એનો અર્થ એ નથી તમે શૌર્યતા ને તમે છીછરાપણું બતાવો. સુરવીરતા શું છે જયંતભાઈ? ક્ષમા વીરસ્ય ભૂષણમ. બિલકુલ. શબ્દ જે છે એ એવું છે, ક્ષમા વીરસ્ય, વીરનું આભૂષણ છે એનું નામ છે ક્ષમા. માની લ્યો કે ભગવતસિંહજી કે ધ્રુવરાજસિંહ ચૌહાણે ભૂતકાળમાં કાંઈક તમારી સાથે એલ ફેલ બોલ્યા હોય તો પણ તમારી કક્ષા કમસે કમ જનતાએ તમને લોક સાહિત્યના મંચ ઉપર બેહાડ્યા છે. લોક સાહિત્યનો મંચ ઈ કોઈ પણ શ્રીમદ ભાગવત કથા કે રામાયણની જે ગર્ભગૃહ કે પોથી કહેવાય એનાથી વિશેષ જરાય એ ધર્મસભાનો મંચ જેવું હોય છે, વ્યાસપીઠ જેવું. કારણ કે બિલકુલ. લોક સાહિત્ય જે છે ને એને સાંભળનારા લોકો છે ને એને લોક સાહિત્યકારો નહીં, લોક શિક્ષકો તરીકે સાંભળે છે. બધા સાંભળે છે એ શ્રોતાઓ તરીકે નહીં, શિષ્ય તરીકે સાંભળે છે. બાપ અને દીકરી સાથે બેસીને માણી શકે એવું સાહિત્ય અગર ક્યાંય જાહેરમાં પીરસાતું હોય તો એ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં લોક સાહિત્ય છે. લોક સાહિત્ય. કારણ કે આ કંઠસ્થ થયેલી વાતો છે, આ ઉરમાંથી ઊભી થનારી વાતો છે, આ ક્યાંયથી ખરીદવામાં આવતી નથી. આની કોઈ હાટ બજાર છે નહીં. આ તો કોઠા સુધી માણસો જન્મજાત તમારામાં આવે, ઈશ્વરદત્ત કૃપા થાય તો તમે આવું વાણીનું ઓલી વ્યવસ્થા કરી શકો. તો ભાઈને દેવાયત ખવડને ઈશ્વરની કૃપાથી હવે 36 વર્ષનો ફૂટડો જવાન છે હજી તો. જો ઈ શાલીનતાથી વર્તે જયંતભાઈ તો સમાજને ઘણું બધું આપી શકે એમ છે. આપી છે. કારણ કે જુઓ, ભજનિક થવું ઈશ્વરની કૃપા હોય તો જ થવાય છે, પણ નવા ભજન બહુ રચાતા નથી અને નવી કોઈ શૈલી આવતી નથી. ભજનનો એક ચોક્કસ પ્રકારનો પ્રકાર છે અને અમુક પ્રખ્યાત કહી શકાય એવા પ્રભાતિયા, રામગ્રીથી માંડી બધા પ્રકારના ભજન છે, ભજન છે. પ્રાર્થના, આરતી વગેરે. તો કંઠ સારો હોય તો ભજનિક કોઈ પણ થઈ શકે, પણ લોક સાહિત્યકાર થવું એ તો સંશોધનાત્મક વાત છે, એ સાધનાની વાત છે. કારણ કે એમાં નવા નવી વાર્તાઓને તમારે જૂની ઢબથી કહેવાની વાત છે. આપણે રામ વાળો ને બધા જેટલી ચાપરાજ વાળો, રામ વાળો કે શેઠ સગાળ શાહ કે આ બધી વાર્તાઓ જે છે એ તો પુરાતન વાર્તાઓ છે. પણ હવેના યુગમાં પણ જે સારા સારા માણસો થઈ ગયા હોય એને લોક ઢાળમાં ઢાળીને જો કહેવામાં આવે તો તમને કહું કે જનતાને ખબર પડે કે અત્યારે પણ કેવા મહાપુરુષો થઈ જાય છે. થઈ જાય છે. જેમ કે ડોક્ટર APJ અબ્દુલ કલામ, ચાલો, જેમ કે સેમ પિત્રોડા, ભલે કયા પક્ષ બક્ષ ને કઈ જ્ઞાતિ જાતિ છોડો, અત્યારે હું ને તમે જેની આ નવજીવન ન્યૂઝ ઉપર હું ડિબેટ કરી રહ્યો છું, આપ મને પ્રશ્નો કરી રહ્યા છો, થેન્ક્સ ટુ સેમ પિત્રોડા, રાહુલ ગાંધીના પપ્પા રાજીવ ગાંધીની દેન છે ને. આપણા દેશને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સૌથી સમૃદ્ધ રીતે લઈ જવામાં આ બંનેનો સિંહ ફાળો છે, સેમ પિત્રોડા અને રાજીવ ગાંધી. એવી રીતે કહું છું કે ડોક્ટર APJ અબ્દુલ કલામ એને મિસાઇલ મેન, જેને રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું, આમ તમને કહું તો, જેમ TN શેષાને ચૂંટણી પંચને શોભાવ્યું છે, આપણે ત્યાં ગિલ સાહેબ થી માંડીને સતીશ વર્મા સુધીના કે સુખદેવસિંહ ઝાલા સહિતના લોકોએ કે ઝાલા સાહેબ સુધીના લોકોએ જે આપણે પોલીસ તંત્રને દીપાવ્યું છે, એવી રીતે તમને કહું, સુષ્મા સ્વરાજે જેમ પોલિટિક્સને, અટલ બિહારી વાજપેયીએ પોલિટિક્સને સ્વીકાર્યું છે, ડોક્ટર મનમોહનસિંહ જે છે એને અર્થશાસ્ત્રને જે રીતે આગળ લઈ આવ્યા છે, આ બધી જ હસ્તીઓ જે છે સાહેબ, એ જે તે ક્ષેત્રને એને દીપાવી દીધું. એવું જ આ છે કે એવા લોકોના ચરિત્રને તમે જો સિમ્પલી લોક ઢાળમાં ઢાળીને દેવાયત ખવડ જેવું કહી શકે એમ છે,
પણ હવે કમનસીબે અત્યારે મોરે મોરા ભટકાય છે. એ જૂની વાતો જે છે, ભગવતસિંહજી ને ભાઈ ધ્રુવરાજસિંહજીની સાથેનો ડખો, તાલાળા પાસે એની ગાડીને એને ઓવરટેક કરવી, ગાડીને ટકરાવવી કાળા કલરની, એ ગાડીને જ્યાં ત્યાં ભટકાડી દેવી, પછી એમાંથી નીકળવું, 7-8 જણાનું એના કેવા પ્રમાણે ફરિયાદ જે નોંધાણી છે એ જોતા, અને મોગા બોગા બાંધીને, એટલે તમે જુઓ કેવું પ્રી પ્લાન. પદ્મા પંડ્યા નામની કોઈ કે પુષ્પા પંડ્યા નામના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપરથી ફોન કરવો, પછી મોગા બાંધી, એટલે કે ટૂંકમાં ચહેરો ન દેખાય એવી રીતે ધોકા લઈને ઉતરવા, 10-15 જણા ફરિયાદમાં છે એ પ્રમાણે કહું છું, સાચું ખોટું રામ જાણે, પણ જે છે તો ડખો તો થયો, લાગ્યું, ફ્રેક્ચર થયું, એ તો હકીકત છે, 10 હોય કે 2 હોય. તો આ ટાઈપના છીછરા વેડા હું એને કહીશ, ઈ કમસે કમ દેવાયત ખવડ જેવી આટલી નામાંકિત હસ્તી, અને જેને લાખો લોકો ફોલો કરે છે, એને સાંભળે છે, સમજો, ઈ આવા, ભલે ઈ પોતે એમ કે ભાઈ હું કાઠી દરબાર છું, આમ છું, ભાઈ ઠીક છે, તમે કાઠી દરબાર ની કોઈ પણ હો, સ્વમાન માટે થઈને ઠીક છે, પણ તમારી પાસે એક અપેક્ષા રાખવામાં આવે ને, આના કરતા તમે એને ક્ષમા બક્ષી દો, તો ક્યાં ભગવતસિંહજીએ પણ બીજી ધમકી આપી 6 મહિનામાં? આપણે તો ક્યાંય સાંભળ્યું નથી કે ભગવતસિંહજીએ કે ધ્રુવરાજસિંહજીએ એને ક્યાંય પાછી સોશિયલ મીડિયામાં ધમકી આપી હોય તો ઠીક છે કે ભાઈ મોરે મોરાની વાતો છે. હવે એ જે પ્રકરણ ભૂતકાળમાં થયું તે થઈ ગયું, પછી પૂરું. તે પછી તો દેવાયત ખબરના અનેક વિડીયો અને ઓડિયો આવ્યા છે, ન સાંભળી શકાય એવી ભાષામાં પણ આવ્યા છે. તો યાર તમે લોકો આવી, એક તો તમે લોક સાહિત્યની વાત કરો, સંસ્કૃતિની વાત કરો, અને તમે રિયલ સેન્સમાં જુદા છો એવું લાગે, દોધારું વ્યક્તિત્વ. હું હમણાં જ જયંતભાઈ ગઈકાલે માયાભાઈ આહિરને ત્યાં હું ગયો તો, એ અનુષ્ઠાન કરે છે એના ગામડે, તો અખંડ, મને એને કીધું અખંડ યજ્ઞ અમારો ચાલે છે આખો શ્રાવણ મહિનો. એટલે મેં ત્યારે કીધું કે અનુસરણ અથવા પાલન, અનુસરણ અથવા અનુપાલનથી મોટો કોઈ યજ્ઞ નથી. જ્ઞાનસભર વાતો કરીને કોકને ભૂરકી છાંટવી એ જુદી ઘટના છે, અને મહાત્મા ગાંધીએ કીધું મેરા જીવન હી મેરા સંદેશ છે, પોતાની અમલ કરીને પાળી બતાવવું એ જુદી ઘટના છે. મહાત્મા ગાંધી વોઝ નોટ ગુડ ઓરેટર્સ, એ કોઈ બહુ સારા વક્તા નહોતા, એવા બધા જેમ સુષ્મા સ્વરાજ કે અટલ બિહારી વાજપેયી છે સંમોહિત કરી દે એવા વક્તા નહોતા, પણ બિલકુલ સાદગી અને સત્યના એવા બધા આગ્રહી હતા કે એની વાત ઉપર લાખો લોકો મરી ફીટવા તૈયાર થયા હતા. શું કામ? એનું આચરણ એવું હતું. તો દેવાયત ખવડ પાસેથી સમાજ એવી અપેક્ષા રાખે કે ભાઈ તમે ફૂકડા જવાન છુઓ, તમારી સરસ્વતી કંઠે છે, જીભે છે, તમે થોડુંક સાધક બનો, થોડીક સાધના કરો, અને લોક સાહિત્યને એટલી હદે પીરસો કે આપણું જે આ શિષ્ટ સાહિત્ય ને લોક સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃતિ યુક્ત સાહિત્ય છે એ લુપ્ત ન થાય, એને નવી પેઢીને તમે લઈ જાઓ. એને બદલે વારંવાર, આ કઈ પહેલી ઘટના નથી, આ તમારી જાણ ખાતર, આ જ દેવાયતભાઈ ખવડે રાજકોટના બિલ્ડર મયુરસિંહજી જે છે, મયુરસિંહજી રાણા, રાજકોટમાં જે સર્વેશ્વર ચોક છે ત્યાં 2021માં એની સાથે પણ એના હાથ પગ ભાંગી નાખ્યા હતા. પછી ફરાર થઈ ગયા, 10 દિવસ ફરાર રહ્યા, પછી સેટિંગ બેટિંગ કરીને પાછા રજૂ થયા. પોલીસે પાછા, ભગવાનની દયા છે, કઈ બહુ તમારા ને મારા વરઘોડા નીકળે એવા મોટા માણસોના વરઘોડા નથી નીકળતા, બલકે તો હાંડતીને રાઈટ, ગરીબ માણસને કોકના ટાટિયા મેળ ન થતો એને વરઘોડા નીકળે, મોટા માણસ કઈ થતું નથી. પછી જેને ભાઈ આપણા દેવાયત ખવડ જેને પોતે ગુરુ તુલ્ય માને છે, એવા ઈસરદાન ગઢવીના દીકરા બ્રિજરાજ ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, એની સાથે પણ ડખો થયો, આપણે બધા જાણીએ છીએ. મોરે મોરા શબ્દ ત્યાંથી પ્રયોજવામાં આવ્યો, કારણ કે રૂપલ ગામમાં જયારે જન્માષ્ટમીનો તહેવાર હતો, એમાં ઈશ્વરદાન ગઢવી એવું બોલ્યા કે ભાઈ બોલ્યા પછી માફી માંગતો વિડીયો રજૂ કરવો એના કરતા હું તો આ ક્ષેત્ર સંન્યાસ લેવું પસંદ કરું, કારણ કે હું ઈશ્વરદાનનું લોહી છું. એનો અર્થ એમ છે કે ભૂતકાળમાં ભાઈએ કંઈક માફીનો વિડીયો રજૂ કર્યો હશે દેવાયત ખવડે, એટલે એને લાગી એવું, ને એને કીધું રાણાની રીતે ને મોરો મોરાન વગેરે વગેરે, એ છીછરાપણું બધું થયું. સરદાર પટેલ વિશે પણ ભાઈ દેવાયત ખવડ અવળ હવળ બોલી ગયા હતા, પછી પાછી એને ક્ષમા યાચના કરવી પડી. 3 વર્ષ પહેલા એને સીએમ રૂપાણી, આપણા સદગત વિજયભાઈ રૂપાણી, એના વિશે પણ એની હિન્દી કમજોર હતી. હવે એ તો સ્વાભાવિક વાત છે, મને ઇંગ્લિશ નથી આવડતું તો કઈ લજ્જા થાય એવી વાત નથી, ભાષા તો નથી આવડતી, મને મરાઠી ન આવડે, ઉર્દુ ન આવડે, એમાં શું ફેર પડે? તો એ લોકોને ક્યાં ગુજરાતી આવડે? ગુજરાતી આવડે બધાને ક્યાં કાઠિયાવાડી આવડે છે, સમજી લો.
પણ હિન્દીને નહોતું આવડતું તો પણ એને ફ્રાય ફ્રેન્ચી નામનો એક શબ્દ બહુ પ્રચલિત કર્યો હતો, ફ્રાય ફ્રેન્ચી. અને એમ કરીને બહુ બધું વિડીયોમાં તમે જાણો છો, આવું બધું એને ભૂતકાળમાં કર્યું હતું. તો શૌર્ય રસના આવા સારા કલાકાર આટલા બધા વિવાદોમાં, ટિકટોક સ્ટાર જે કીર્તિ પટેલ છે એની સાથે પણ ડખો થયેલો. તો ખબર મને એક આશ્ચર્ય એ થાય જયંતભાઈ કે કોઈ માણસ એનો આવો સમજણો નહીં હોય. ભાઈ તમે યાર સામાન્ય વ્યક્તિ નથી, તમે એવડી મોટી આઇકોનિક વ્યક્તિ છો, તમારામાં પાછું સાહિત્ય પડ્યું છે અને હજી ફૂલે ફાલે એમ છે. તમારી ઉંમર હું ને વાત શું, તો તમને આવા, તમે કાઠી દરબાર છો એટલે શું પણ એમ કહો, ભલે ની દરબાર કાઠી દરબાર હોતો પણ ભાવનગરમાં તમે જો રાજાએ શું કીધું તું, ક્ષમા આપી હતી એને ખરખરે આવ્યા હતા. જોગીદાસ ખુમાણની વાત બહુ પ્રચલિત છે. તો એ હા, એ જયારે એના દીકરાના અહીંયા ખમા આવ્યા તો એને તે દિવસે, નતર આવું મોરે મોરા ભટકાણા તો ભટકાણા નતા. એને કીધું, ઓળખી ગયો જોગીદાસ, ખમા ખમા હવે હાવ રાખો, બહુ રડોમાં. તો કે બાપુ હું તો ફાળિયું ઓઢીને આવ્યો, તમે વર્તી કેમ ગયા? કે જોગીદાસ ના તો આહુડા પડે તો અમને ખબર પડી જાય કે આહુ જોગીદાસ ના છે. એ ગરમ આહુડાની અસ્તુ ન રહીએ, એના ખોખારા હસતા ન રહીએ, એના પગરવ હસતા ન રહીએ. તો ધારે તો એની ત્યાં આવ્યા હતા વગર હથિયારે તો કાંઈક કરી શક્યા હોત. એવું નથી હોતું સાહેબ. એટલે મોટા માણસો, ખાસ કરીને દેવાયતભાઈ હોય કે બીજા કોઈ હોય, મને એમ થાય કોક માણસ એને કેમ નહીં મળતું હોય કે ભાઈ આપણે હવે જતું કરો, વચ્ચે પડો. આવા બધા માણસોને બધા મોટા માણસો ઓળખતા હોય પાછા. દેવાયતભાઈ ખબર છે, એને કોણ ન ઓળખે? માયાભાઈ આહિરથી માંડીને મોરારી બાપુ સુધીના લોકો ઓળખતા હોય. તો એને કેવું જોઈએ ભાઈ આમાં વચ્ચે પડીને કે ભાઈ સોરી યાર, છોડો આ બધું ખરાબ શું કામ લાગે છે? તમે કેવળ એક વ્યક્તિ નથી, એક વિચાર જુઓ. જગદીશભાઈ, એક વાત તમને કહું કે અત્યારે જે આ ઘટના બની પછી સોશિયલ મીડિયામાં છે ને, એના બહુ બધા વિડીયો વાયરલ થયા. એમાં દેવાયતના જે સ્ટેજ ઉપરથી જે નિવેદનો આપતા હોય છે એ હોય છે ને, નીચે બહુ બધી જગ્યાએ મેં એવું વાંચ્યું છે કે લોકો કોમેન્ટ કરે છે કે કાળ મૂકે પણ કાઠી ના મૂકે. એટલે તમે જે આખી આ વાત કરી, જોગીદાસ ખુમાણની જે આખા પ્રસંગની વાત કરી, તો અત્યારે આ કહેવત કેમ વારે ઘડે ત્યાં સોશિયલ મીડિયા પર લખવામાં આવે છે? ઈ પમ્પિંગ સ્ટેશન છે બધા. જુઓ, સોશિયલ મીડિયામાં જયંતભાઈ આપણે ઘણી વખત ચર્ચા કરીએ છીએ, ઇન્ક્લુડિંગ મી, મારા સહિતના ઉપર ગંદામાં ગંદા આક્ષેપોથી માંડીને બધું જ થયું હોય. પણ આપણે નિર્ક્ષીર ભાવે જીવીએ તો વાંધો ન આવે. મેં ક્યારેય કોઈની ગંદી કોમેન્ટની જવાબ નથી આપ્યો કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, કે તમે ફલાણું માનો છો, તમે ઢીકણું માનો. જો જનતા જનાર્દન હોતી હે, તમે તમારી રીતે માનવાને અધિકાર છે. હું બોલ્યો મારી રીતે બોલ્યો, હું જે બોલું એ શબ્દનો હું માલિક છું, એ શબ્દનો હું જવાબદાર છું. તમે શું સાંભળ્યો એનો નહીં, તમે શું સમજ્યા એનો હું જવાબદાર નથી. હું તમને એમ કહું જયંતભાઈ રામ રામ, તમે એમ કહો તમે રહીમ રહીમ કેમ બોલ્યા, એ મારો વિષય નથી. હું રામ રામ બોલ્યો એ હકીકત છે, તમે રહીમ સમજાય એ તમારો વિષય છે. એટલે આપણા ચાહકો હોય કે ટીકાકારો હોય, બધા જ વેલકમ છે સાહેબ. એવું છે, ટુંડે ટુંડે મતિર ભિન્ના. હું કોના વિશે શું બોલ્યો એ દરેક માણસને સમજાવવા બેહું તો ક્યાંથી મેળ પડે? જાજી કીડી તો સાપને તાણી જાય. તો સોશિયલ મીડિયાનું ક્યારે આવું, જેને આ પ્રકારનું વ્યસન છે એ લોકોને હું હંમેશા કહું, તમે જો તમારે હખે જીવવું હોય, જળ કમળવત રહેવું હોય, તો ન એની આલોચનાથી વિચલિત થાવ, ન એની સરાહનાથી તમે ફૂલાઈ જાઓ. કારણ કે તમારે ને મારે જો અત્યારે હું અડધી કલાક આપણે ડિબેટ કરશું ત્યારે કોઈક સોશિયલ મીડિયામાં કોકને યા તો બ્લુ ટીક કરવી છે, યા જગદીશભાઈ ખરાબ કે જગદીશભાઈ હારા, બેમાંથી એક કેવું છે ને. તો અડધી કલાક માટે થઈને મેં કેટલું રિસર્ચ કર્યું હોય. હું બોલવા આવ્યો છું ત્યારે એમને નથી આવ્યો. જુઓ, આ જુઓ, 3 પાના ભરીને હું બેઠો છું દેવાય ખવડની આખી કુંડળી કાઢીને, ત્યારે હું તમારી સાથે બોલી શકું છું. હવે ઈ સાંભળનારાને તો ખબર નથી, એને એમ છે કે આ તો બસ બોલે જાય છે. પણ ભાઈ એમને નથી બોલાતું. એના માટે 3 કલાકનું રિસર્ચ કરું છું. અને અને બધી લાગતા વળગતાને ફોન કરું પાછો. કારણ કે દેવાયતભાઈ ફોન ઉપાડતા નથી, પણ એની વાજબી છે પણ જે કઈ છે ઈ શું છે, આના કોણ આવા સલાહકારો છે, શું કામ આવું કરે છે. તમે લખ્યું કાઠી છે, કાળ મૂકે પણ કાઠી ન મૂકે, આ બધા પમ્પિંગ સ્ટેશન. એટલે ભાઈ તમે કઈ ઉશ્કેરીને શું કરો? તમે તો હાલો કાઠી મૂકે ને કાળ ન મૂકે એવું તમે કયો છો, અને કાળ મૂકે ને કાઠી ન મૂકે. જાવ લ્યો, તમે કા દેવાયતની જેમ ફરાર નથી થઈ જતા? તમે કા જેલમાં નથી જતા? તમારે તો બોલી નાખવું છે ને. એટલે સોશિયલ મીડિયામાં મારી ઉપર જયારે કેસ કબાડા થયા આદિવાસી સમાજની લગતા ભાઈએ, આપણા ચૌધરી સાહેબે, રાઈટ,
તો ચૌધરી સાહેબે કેસ કર્યો. મને કેટલાય લોકો આમ ફોન ફટાકા કરીને મેસેજ, જગદીશભાઈ અમે તમારી સાથે છે. ક્યાં હારે છે? હું એકલો આ રહ્યો અહીં છું, કોઈ ભોજોભાઈ હારે નથી. એ તમે ન્યા બેઠા જેલમાં બેઠા કયો જવાનું એટલે થાય ત્યારે કોઈ નથી હા, હોતું. તો હાથે હારે એટલે મારા ઘરે તમે આવ્યા હો, મને પૂછ્યું હોય કે ઘઉં બાજરો જોઈએ છે અથવા તો જેલમાં જવાનું થાય તો જામીન જોઈએ, તો આલ્યો મારો દસ્તાવેજ, હું જામીન થવા તૈયાર છું, જેલમાંથી વકીલ રાખવાથી, તો હારે કહેવાય ને. તમારે તો ખાલી ઓલા નથી, મોટા માણસો કહેતા બહુ મોટી હોનારત થાય ને પછી મોટા માણસો શું કે જે લોકોનો આમાં જીવ ગુમાવ્યો છે એના સંતાપગ્રસ્ત એવા સ્વજનો પ્રત્યે મારી સંવેદના, હું ધોઈ પીપી સંવેદના ને, એ તો વયા ગયા, જવાના હતા. તે તમારા સંવેદનાનું આવે હું મને કયો. એમ આપણે બીજા બધા ટીકા કરો નથી કહેતો, પણ સોશિયલ મીડિયામાં આવું થતું હોય છે. આપણે બોલીએ કેટલાયને ન જ ગમે ને. એક તો પેલી વાત, દવા તો કડવી હોય, મીઠી તો હોય નહીં, અને આપણને એવું મીઠી મારતા આવડતું નથી. આપણે શું કરવા માંગીએ છીએ જયંતભાઈ, દુનિયા જે કેમ દેવાયતભાઈને પણ આમાંથી શીખામણ કે ભાઈ સાચું હોય ને ઈ કરાય, કોઈ પંપ મારે એમ ન કરાય. કાળ મૂકે પણ કાઠી ન મૂકે, લાલો લ્યો જેલમાં તમે ભેગા લ્યો એમ કયો જી, તો કોઈ નહીં આવે. તમે કૂટાઈ મરો. આમાં બધાને એમ છે કે ભગતસિંહ પેદા થવા જોઈએ આ દેશની આઝાદી માટે, પણ પડોશને ત્યાં, અમારા નહીં. પડોશી ત્યાં પેદા થવા જોઈએ, મરે તો ઈ મરે, અમારા નહીં. એમ ઈ ડખો છે. એટલે આ જે પમ્પિંગ સ્ટેશન જે છે સોશિયલ મીડિયામાં, ઈ એટલા બધા છે કે જેની સીમા નહીં. એનાથી ફાટી ન પડવું જોઈએ. ઈ લોકો તમને ચડાવે તો ચડવું ન, જે ઉલટાનું કેવું જોઈએ ભાઈ કાળ મૂકીને બધી બરાબર છે, પણ ક્યારે ગાયોના ધણ વાળવા જવાનું હોય ત્યારે. પેલા જમાનામાં થતું, કોઈ અબળાની આબરૂ બચાવવા માટે થઈને તમે એમ કહો કાળ મૂકે કાઠી ન મૂકે, ધન્ય હો, એમાં કાંઈ ખોટું નથી. કોઈક અબળાની ઇજ્જત બચાવવા, ગાયોના ધણ પાછા વાળવા, દેશની મિટ્ટી બચાવવા, દેશની સરહદ બચાવવા, સંસ્કૃતિના જતન કાજે, બીજા કોકના આશરા ધર્મ પાળવા માટે ભલે સામે કાળ આવે પણ કાઠી ન મૂકે. એનું આપણે કહીએ ને, શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે ને માન, અને અવસર આવે પાછા ના પડીએ, ભલે કાયા થાય કુરબાન, મેરામણ માજાના મૂકે, છેલ્લૈયો સતના ચૂકે. ઈ એવા સમયે કોકને આંગણે આવેલો અતીત ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવી દે, ઈ સંસ્કૃતિ છે આપણી લોક સાહિત્યની. બિલકુલ. તો એવા જે સંસ્કૃતિના જતનકારો છે એમ પંપ મારવા જોઈએ, ને ઉલટાનું એમ કેવું જોઈએ, ફોન આ SMS જે કરે છે સોશિયલ મીડિયામાં કોમેન્ટ, એને કેવું જોઈએ, દેવાયત ખવડજી તમે કાઠી સમાજનું રતન છો, કાઠી દરબારનું, અને દરબાર તો રક્ષકો હોય છે, સંરક્ષક હોય છે, અને બાકીના સમાજ ઉપર એનું પ્રભુત્વ હોય. એટલે આશરા ધર્મથી માંડી રક્ષા ધર્મ જે તમે પાળો, ક્ષમા બક્ષી દો. કદાચ ભગવતસિંહજી કઈ બોલી ગયા હોય, ધ્રુવરાજસિંહજી કઈ બોલી ગયા હોય, તો પણ કાંઈ વાંધો નહીં. અમે માનીએ છીએ તમે સરસ્વતીના આરાધક જુઓ, તમે આને ક્ષમા બક્ષી, ક્ષમા વીરસ્ય ભૂષણમ, તમે વીર પુરુષ જુઓ, શૌર્યવંતી વાર્તો કરનારા લોક સાહિત્યકાર જુઓ, તમે એને અમલમાં મૂકો, એને ક્ષમા બક્ષી દો, તો વેત ઓર ઊંચા થઈ જાય. પણ એક લોકોને સવાલ, જી એક જી સવાલ એવો છે જગદીશભાઈ, કે લોક સાહિત્યકાર ઘણા છે, ઘણા સારી વાતો કરતા હોય છે સાહિત્યની, પરંતુ દેવાયત ખવડ છે તે એમનો એક યુવાનોનો ફેન ફોલોઈંગ પણ એમનો વધારે છે, અને સ્ટેજ ઉપરથી તેમણે અવારનવાર બાકાજી કે મોરે મોરો હામ હામે આવી જવાની વાતો કરતા હોય છે. એના કારણે હવે આ વસ્તુ યુવાધનોમાં પણ આવી રહી છે, કે કોઈ બી હોય તો કે મોરે મોરો, કોઈ બી હોય તો કે હામ હામે. તો આ પ્રકારના નિવેદનો જે આપી રહ્યા હોય છે, તો એ પણ એક જોખમી તમને લાગી રહ્યું છે અત્યારે જે યુવાધનોમાં જે આ પ્રકારનું કલ્ચર આવી રહ્યું છે? જુઓ જયંતભાઈ, યુવા ધન નથી, મોટા ભાગનું યુવા ધણ છે. ધણ એટલે ગાયોના જેમ ધણ હોય ને એમ. જો શાહબુદ્દીન સાહેબ રાઠોડ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ કહે છે કે મનુષ્ય એ બુદ્ધિશાળી પ્રાણી છે ખરું, પણ ટોળામાં હોય ત્યારે નહીં. બિલકુલ. તમે જ્યારે ટોળું બને માણસનું, ત્યારે એમાં બુદ્ધિનો હાસ થઈ જાય. યુવાધન આપણે યુવાધન એટલે પાન ફાકી ખાય અને 10-15-16 વર્ષની ઉંમરે ભાભા જેવો થઈ ગયો, એને યુવાધન તળું? યુવાધન શેનું યુવાધન? કોઈ પોતાના માવતરને હાટું થઈને જિંદગી ખપાવી દે યુવાન કોઈ ભાળ્યો? તમે ક્યાંય સાંભળ્યું? પેલો પગાર આવ્યો, તમે જોજો નવા પરિણામ હોય કે પ્રેમી પ્રેમિકા વાળા હોય કે બીજા કોઈ હોય, પેલી નોકરીમાં કોઈએ કીધું કે મારી માં હાટું હાડલો લેવા પગારમાંથી પહેલો પૈસો ન્યા માં કનકાઈને, કે એને કુળદેવી હોય એને ધરવો છે, મારી માનો હાડલો લેવો છે, કા પડોશમાં કોકને લઈ દેવો છે, કા માવતરમાં બાપુજીને કે એક સારી કપડાની જોડ લઈ દે, એવું કાંઈ નહીં. સૌથી પેલા આવે ને પૈસા આવે, પેલા પાર્ટી કરો, કેક મગાવો, લ્યો કેક મગાવે,
દોસ્તારોમાં સીટા સીટી કરે, ફાકા ફોદારી કરે, ગાડીમાં ઉડલે, વાંકા ત્રાહા ફોટા પડાવે, સેલ્ફી થી માંડીને બધું, ડિસ્કો ફિલ્મ જોવા જાય, પેલો પગાર. એટલે પેલો પગાર માવતરને ધરો અને પેલો પગાર તમારા કુળદેવીને કે એના કુળદેવતાને ધરો, ક્યાંક તમારું કલ્યાણ થાય. એટલે આ યુવા ધન શબ્દ તમે વાપરો ને, એ લઘુમતીમાં છે. મોટા ભાગે યુવા ધન નથી, ધણ છે. બિલકુલ. એટલે પેલી વાત તો કે પરિપક્વ તમારા ફોલોઅર્સ હોવા જોઈએ. યુવા જે છે ને અપરિપક્વ હોય, નાદાન હોય, એને હજી દુનિયા નથી જોઈ, એટલે મોરામાં ઈ ખમકાવે, ઠોકો તમતારે, અમે બેઠા છીએ, કોઈ ભોજ્યો ભાઈ આવતો નથી, બેઠા છીએ. અત્યારે થૂ થાય છે. અને દેવાયત ખબર ક્યાંય ગોતા જડતા ભલે સેફ જગ્યાએ હશે, પણ છુપાઈ જવું પડ્યું કે નહીં. આ જે લોકો બિલકુલ. સોશિયલ મીડિયામાં કે છે, એ સોશિયલ મીડિયામાં કાં કોઈ એમ નથી કહેતા કે દેવાયત ખબર ને ધરપકડ કરતા પેલા અમારી કરજો, કાં નથી કહેતા. એને તો ખાલી લખી નાખવું છે ને, દેવાયત કાઠી મૂકે, કાળ ના મૂકે, એવી ફાકા ફોજદારી કરાવીને ઓલા ભાઈને ઠામુકો. અત્યારે શું હાલત થઈ છે? અત્યારે એની સ્થિતિ એવી છે કે સરકાર ધારે તો ટાડા પાસા કરે એમ છે, કારણ કે વારંવાર આવા ગુના બન્યા છે. હમણાં તમે જુઓ, અહીંયા જેપી જાડેજા, અરે પીટી જાડેજા પીટી રાજકોટમાં, જાડેજા રાજકોટમાં હા, તો થયા હતા ને પાસા થયા, બોલો, ટાડા પાસા પાસા જેવી એની પર થયા હતા. શું પાસા કામ? દેવી. હા. હા, પાસા. સામાન્ય રીતે આવું થાય 2-4 વખત, તો એને સરકારે માને કે ભાઈ આવી ટેવ વાળા છે. હવે આને જે લોકોએ પંપ માર્યા છે દેવાયત ખવડને, એટલે આ ત્રીજો ચોથો આવો બનાવ છે કે જેમાં એને આવું 1-2 માં તો ધોકાવાળી કરીને બાકી બધી ગાળી ગલોચ થયા. તો ઓલો ભાઈ જે છે, ગોંડલમાં એક ભાઈ છે, નામ જી. ભૂલી ગયો, વિડીયો બહુ જીગર કેવું સમથિંગ ભૂલી ગયો નામ એ છે. હવે ઈ પણ તમે જુઓ, આખો દી ગમે એની વિરુદ્ધમાં ગમે એમ બોલ્યા કરે, સરકાર લઈ ગઈ હતી ને જેલમાં, એને માંડ હમણાં છૂટ્યા છે. જે જીગીસાબેન ની હારે એનો વિડીયો જાહેર થયો, એ ભાઈની વાત કરું, નામ ભૂલી ગયો હું, બહુ ફેમસ છે જોકે. પણ ઈ એવો વિડીયો ઉતાર્યા કરે, બે ફાર્મ બોલે છે ને ધબધબાટી, પોલીસ એને પકડી ગઈ. ભાઈ શું કામ આવું કરો? ક્યાં સોશિયલ મીડિયામાં તમે બોલો, એ કોઈ બ્રહ્મ વાક્ય નથી થઈ જતું. ને આપણે બહુ ફૂલાઈને ફાળકો ન થવું જોઈએ કે આપણા બધા ચાહકો છે, ફોલોઅર છે ને. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, પણ જેમાં દુઃખ સુખ પામીએ ઈ 100 લાખનમાં એક. જી બિલકુલ જગદીશ. આ ફોલોઅર્સ તમે જે બ્લુ ટીક જે કરી લે ને, એને તમે તમારા ફોલોઅર્સ માની લ્યો છો ને, એ ખોટું છે. એ ફોલોઅર્સ નથી હોતા મોટા ભાગે, કારણ કે તમે પોણી કલાક ચર્ચા કરો ત્યારે એને ખાલી બ્લુ ટીક કરવાનું રહે, બીજું કાંઈ નહીં. પણ બધા કે છે કાઠી મૂકે, કાળ મૂકે, કાઠી મૂકે, લાવો ને તમે અત્યારે દસ્તાવેજ લઈને આવો પોલીસ સ્ટેશનમાં કે આગોતરા જામીન મૂકે, આલ્યો, હું એનો જામીન થાવ છું. કોઈએ કીધું નહીં. કોઈએ કીધું ભાઈ હું વકીલ રાખું, હારા પૈસા મારા, દેવાયતભાઈ ખબર, તું આગે બેઠો, હમ તમારી સાથે વકીલની ફોજ ઉભી કરી દો, 12 વકીલ 15 વકીલ, કોઈએ કીધું નહીં. કોઈએ કીધું તમે હું કામ છુપાઈ જાવ છો? અમારી અહીંયા આવતા રહ્યો, આખો સમાજ તમારી હારે છે, 5-10 હજાર માણસો ની હાજરીમાં તમે સરેન્ડર થાવ પોલીસમાં, કાં કોઈ કહેતા નથી. કોઈ આવે નહીં સાહેબ. એ અત્યારે સેટિંગ હાલતું હશે, એના ઘણા ફોલોઅર્સ દેવાયત ખવડના ફોલોઅર્સ છે, સોમનાથના એસપી પણ એના ફોલોઅર્સ છે, આપણે જાણીએ છીએ. તો છેડા તો હોય, મોટા માણસ છે એટલે એ છેડા બેડા અડાડીને ગમે એમ કરીને બુદ્ધિપૂર્વક એ પછી આમાં હાજર થાય ને માંડ જામીન મળે કે જે કઈ છે. તો જેને લોકો ફોલોઅર્સ, જે લોકોને કારણે એ ભાઈ અત્યારે મોરો ભટકાવા નીકળી પડે છે, એને એટલું તો સમજાવવું જોઈએ ને કે કાં કોઈ દસ્તાવેજ લઈને નથી આવતું જામીન થવા, કાં કોઈ વકીલ નથી રાખી દે, ભાઈ વકીલની ફી પણ મારા નાણાવટી અમદાવાદના મોટામાં મોટા વકીલ છે મારા તરફથી, હાલો, કાં કોઈ કહેતું નથી. કાં કોઈ કહેતું નથી કે ભાઈ તમે ક્યાંય છુપાવમાં, અમે બેઠા છીએ, આવતા રહ્યો આપણી જ્ઞાન, આપણે પોલીસને બોલાવે, આ રહ્યા અમારા રાણો, કાંઈ મજા કરો રાણાની રીતે, કાં નથી કહેતા. એટલે કોઈ કૂતરું આવતું નથી ભેગું. તમે હાથે કરીને ફૂલાઈને ફાળકો થઈને ફરો, મરો ત્યારે તમે એકલા મરો. એટલે દેવાયતભાઈ તો સાહિત્યની દુનિયાનો માણસ છે. એટલે કહું છું, ભાગવત કથાની જે મંદિરમાં ગર્ભગૃહ હોય અને ભાગવત કે રામાયણની વ્યાસપીઠ હોય, એવી આ લોક ડાયરાનો મંચ છે, એની એવી ગરિમા હોય છે. પરંતુ હવે આ કેસમાં હવે મેઘરાજસિંહ ગોહિલ કરીને એક વ્યક્તિ છે, એના 2 વિડીયો પણ સામે આવ્યા ને હવે એ દેવાયત ખવડને ચેલેન્જ કરે છે અને કહે છે કે સનાતનમાં જે કંઈ બન્યું હતું એ તેમણે કર્યું હતું ને હવે જે ધ્રુવરાજસિંહ ચૌહાણ એ તો નાનો છોકરો છે, તો દેવાયતે આ હુમલો કરીને સાબિત શું કરવા માંગે? નાના છોકરા ઉપર હુમલો, કે તૈયારી રાખો. હવે એણે પણ ચેલેન્જ આપી છે, એટલે હવે ચેલેન્જ જ ચાલતું રહેવાનું. પણ સાહેબ આ તો ઠીક છે, સોશિયલ મીડિયામાં બોલે એટલે એને ડિબેટનો વિષય બને. આપણે હાલચાલની ભાષામાં નથી કહેતા, ઓફિસમાં તમે નોકરી કરો, હું નોકરી કરું, કઈક ડખો થાય કોઈની આપ નથી થાય કરી લેજે ભાઈ,
કહીએ છીએ કે નથી, તો સિમ્પલી વાત છે. કોઈક બહુ માથાકૂટ કરે આપણે શું ભાઈ તો તારે થાય કરી લેજે. ઈનો ઈ વાત હું જો ઈનો ઈ વાત વિડીયોમાં કરું તો એ ડિબેટનો વિષય બને. ઓફિસમાં આપણે 50 વખત કોક આપણને કે આપણે કોકને કહીએ જ છીએ ને, આપણે કોક અવળ હવળ છપાઈ જાય છાપામાં તો પેલા લોકો રજૂઆત કરવા આવે, સાહેબ તમે આ ખોટું છાપ્યું. આપણે એને એક્સપેક્ટેશન આપણે એને કહીએ, એક્સપ્લેન કરીએ ભાઈ જો અમારી વાત આ છે, તમારું આમ છે તેમ છે, સમજાવવાની કોશિશ કરીએ કે ભાઈ હકીકત આમ છે. જો આપણે સાચા હોય તો, ખોટા હોય તો નહીં, સાચા હોય તો. હવે તેમ છતાં એ બધું સમજવા છતાં ન સમજે કે ગમે એમ થાય અમારા વિરોધ, તો આપણે શું કે બસ તો તારે થાય કરી લેજે. તો એનો વિષય ડિબેટનો બનતો, કારણ કે કોઈ વિડીયો ઉતારે તો બને પાછો ડિબેટ. એટલે આ ભાઈ જે તમે મેઘરાજસિંહ બાપુ એને વિડીયો ઉતાર્યો તો એ ચર્ચા છે, નહીં તો એવું તો દેવાયત ખવડના લોકો બોલતા હશે અને ભાઈ ભગવતસિંહજીના બીજા લોકો એ બોલતા હશે. તમે ગમે ને એના જે બે ગ્રુપના લોકો મળતા હશે અંદરો અંદર, ત્યારે દેવાયતના ગ્રુપના માણસો એમ કહેતા હોય કોઈ દિવસ કે ના ના ગમે એમ થાય, મારે તો જિંદગીમાં કઈ કરવું જ નથી, એમ હોય? એ કહેતા તો આ મરદનો દીકરો હોય તો આવી જાજે ને, હવા ઊંટ ખાધી હોય તો આવી જાજે ને, મોરે મોરો ભટકાઈ જાવ કા તું નહીં કા હું નહીં, મરજે ને કા મારજે ને, પીઠમાં દેજે લગાર, મારી સૈયર મેણા મારશે કાયર નરની નાર. આમ બધું ગોદાગાણી થતી હોય. પણ ઈ બધી જનૂનની બધી વાતો છે, ઈ તમારે બાકાજી બોલો સહન કરતી વખતે કોઈ હોતું નથી. તેથી તમે એકલા અત્યારે ટીકા કોની થાય છે? આખી ગેંગની નથી થતી, દેવાયત ખવડની થાય છે કે નહીં? દેવાયત ખવડની થાય છે. આખે આખો કાઠી સમાજ કે દેવાયત ખવડ એના જે ચાહકો છે ઈ બિલકુલ જેમ શ્વેત પત્ર સરકારને બહાર પાડવાનું વિપક્ષો કે છે, એવી રીતે કોઈ કાઠી સમાજ શ્વેત પત્ર કેમ બહાર નથી પાડતા કે તમને પોલીસ તંત્ર ગમે તે માને, અમે તમને અમારા આઇકોનિક માનીએ છીએ, તમારામાં કોઈ ખામી નથી, તમે અમારા આદર્શ છો, તમારી ઉપર કોઈ કાનૂની કાર્યવાહી થાય તો પૂરેપૂરો કાઠી સમાજ જે છે એ તમારી સાથે છે, જામીનથી માંડીને વકીલાત સુધી બાકીના સંજોગોમાં પણ. અને એટલું જ નહીં, ઉપરા ઉપરી તમને સતત અમે સાહિત્યના કાર્યક્રમો ગોઠવીને ફરી પાછા પુનઃસ્થાપિત કરી મેઇન સ્ટ્રીમમાં લાવવાની કોશિશ કરશું. આવું કા કોઈ કહેતું નથી? એટલે ભાઈ કોકના નામે ચરીકાય, આપણે ફૂલાઈને ડેટકો ન થઈ જવાય. એક હાથી હાલ્યો જતો તો હાથીને તો શું છે, એના કાન જે છે ને આમથી આમ ફફડા કરે મચ્છર ન ગરી જાય એટલે, નહીં તો મચ્છર ગરી જાય તો હાથી પટકાઈને મરી જાય. તો કાન આમ થાય છે એમ એની આંખે પટપટાતી હતી. તો એક ડેટકી, આ તો લોકવાયકા નાની વાત છે, કરવી પ્રાસંગિક છે એટલે કહું, નાની એવી ડેટકી હતી. એને એમ થયું કે હાથી મને જોઈને આંખ મારે છે, એટલે એને એના હસબન્ડને કીધું, ડેટકાને કીધું. શું કીધું ખબર છે? કે છોગાળા. એને પાછું છોગાળા, ડેટકાને પાછું ડેટકો નહીં કહેવાનો, કે છોગાળા કઈ ખબર છે શું છે? કાંઈથી ઓલો હાથી નથી નીકળતો, એ રોજ મારી અમે આંખ મારે છે. તો છોગાળા પછી આ દેવાયત ખવડની જેમ કે લડી લેવું. ઈ કે હો તારી અમે આંખ મારે છે તો હવે મોરે મોરો ભટકાવી દેવા દે, હાથીને નીકળવા દે એટલી વાર છે. એટલે છોગાળાએ શું કર્યું કે હાથીને એક દોરડું લીધું, કે હાથીની પૂંછમાં કે હૂંઢમાં એ દોરડું એવી રીતે પોરવી દઉં કે હાથી બહાર નીકળી શકે નહીં. પછી પેલા એને ઝાડવા સામે બાંધ્યું, એક મોટો ઝાડવું હતું વડલાથી, એ ઝાડવાને દોરડું બાંધ્યું કે હાથી જે છે ને એ અહીંયા અટકી જાય, દોરડું તૂટે નહીં, ઝાડવું હટે નહીં અને હાથી ઉભો રહે, પછી એને હું સજા આપું. પછી પાછો એ છોગાળાને વિચાર આવ્યો એ કે હાલું ઝાડવું હાથી છે, ઝાડવું છે, કદાચ ઝાડવું ઉખેડીને નાખી દે, તાકાત વાળો હાથી હોય એટલે ઝાડવા ઉપર એને પોતાના પેટે દોરડું બાંધ્યું કે હવે મારે બાંધવું પડશે, મારાથી તાકાત વાળો કોણ એમ. કારણ કે ઓલી બાઈએ અને બ્લુ ટીક ની જેમ છોગાળા કહી દીધેલા. હવે ઈ બેઠા, હાથી નીકળ્યો, હાથીને તો મનમાંય નહીં, એને દોરડું નાખ્યું તો ક્યાંક પગ મગે પૂછડે અટકાણું દોરડું. હાથીને મનમાં નહીં, હાથી તો એની રીતે હાલ્યો જતો હતો. આ છોગાળો એટલે કે ડેટકો, જેને પોતાના કેડે બાકીનું દોરડું બાંધ્યું હતું, એ મંડ્યો ગળથોડિયા ગાળતો પાછળ ઢહડાઈને હાલવા માંડ્યો. કારણ કે હાથીને ખબર હોવી જોઈએ ને કે કોક આવું કઈ થયું, એને તો મનમાંય નહીં. એ તો હાલતો હતો, ડેટકો આમથી આમ જાય, પાછળ ડેટકી જાય. એ ડેટકીને શું લાગે, જુઓ આ બ્લુ ટીક કરનારા કેવો હોય, ખબર છે કે ડેટકો ગળથોડિયા ગાળે છે, મરવાનો થયો, આમ જુઓ તો છોલાઈ ગયો છે અડધો પડધો, અને કોઈ ઘાટઘૂટ રહ્યા નથી, એવી રીતે એ ગળથોડિયા ગાળે છે. તોય ડેટકી શું કે છોગાળા છોડી દો, હવે છોગાળા તમે છોડી દો, બસ હવે છોગાળા છોડી દો, છોગાળાને કે છોડી દો. તો ઓલો છોગાળો શું કે પછી હલવાના પછી
ઈ કે છોગાળો તો છોડી દે, પણ સૂંઢાળો છોડે તો થાય ને. આવી હાલત છે. એટલે જેટલા લોકો પંપ મારે ને એ આ ડેટકીની જેમ હોય છે. છોગાળા તમે આગળ વધો, આપણે ન વધવું જોઈએ. દેવાયતભાઈ તો બહુ બુદ્ધિશાળી માણસ છે, લોક સાહિત્યનો સાધક છે. એને કે ભલામણા તમારી પાસેથી સમાજ બહુ મોટી અપેક્ષા રાખે છે. સોશિયલ મીડિયામાં થતી કોમેન્ટ્સ અને એમાં થતી સરાહનાથી ફૂલી ન જવું ને કોમેન્ટથી મુરઝાઈ ન જવું. સોશિયલ મીડિયા એટલે આ તો ટુંડે ટુંડે મતિર ભિન્ના. તમે આખા સમાજને કે દુનિયા આખીને ક્યારે રાજી કરી શકતા નથી હોતા. મહાત્મા ગાંધીને આપણે ગોળી મારીને મારી નાખ્યા, અંગ્રેજોએ ન માર્યા, આપણે મારી નાખ્યા. બોલો, બિલકુલ. જેના થકી અંગ્રેજોએ આપણો દેશ છોડવો પડ્યો, એને ખબર હતી કે આ સત્યનો ઉપાસક છે, એનું આંદોલન એ વાજબી છે, પોતાના દેશની માટી માટે થઈને કોઈ પણ માણસ આવું જ કરે, એટલી માન્યતા ને એટલી આદર તો એને જાળવ્યો. આપણા લોકોએ કીધું તમને હજી ખબર નથી, અમે કેવા એ ઢીસુમ લ્યો, હાલો પતી ગયું. એટલે હંમેશા આપણા જ લોકો આપણને યા તો ફૂલે કે ચડાવતા હોય છે, યા તો માટીમાં મિટાવી દેતા હોય છે. સોશિયલ મીડિયા એવું છે. એમાં એક છે, બધા બધું નહીં, પણ જે કેટલાક લોકો તમને નિરક્ષીર તારવતા આવડવું જોઈએ, તો દેવાયત ખબર જેવી હાલત ન થાય. જી જયંતભાઈ. બિલકુલ જગદીશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ હતી આખી વાત દેવાયત ખવડની. લોક સાહિત્યકાર દેવાયત ખવડ અત્યારે વિવાદમાં છે. તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હોય તેવા આરોપ પણ લાગ્યા છે. ગીરના જંગલમાં આ આખો બનાવ બન્યો હતો અને આ બનાવ છે તે 6 મહિના અગાઉ જે ડાયરાને લઈને એક વિવાદ ઉભો થયો હતો, તેને લઈને બદલો લેવામાં આવ્યો હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. દેવાયત ખવડ અત્યારે ફરાર છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને સિનિયર પત્રકાર જગદીશ મહેતા દ્વારા પણ તેમણે દેવાયત ખવડ વિશે ઘણી બધી વાતો કરી. આ પ્રકારના અહેવાલો અને સમાચાર સાથે ફરી મળતા રહીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે